હોસ્પિટલ તંત્રમાં કેટલી બેદરકારી ચાલી રહી છે તેનું એક ઉદાહરણ તો આપે જોયું, અને હવે પછીનું ઉદાહરણ આપ જોશો, જે ટાઇટલ આપ મારી પાછળ જોઈ રહ્યા છો કે આખરે હોસ્પિટલમાં ઉંદર કઈ રીતે ખાઈ ગયા પગ. જ્યારે આ સમાચાર તમે જોશો એટલે પછી તમને રાજ્યમાં મેડિકલ ક્ષેત્રે થતી પોલમપોલનો ખ્યાલ આવી જશે. આણંદથી એક એવા સમાચાર આવ્યા કે જેણે આખા રાજ્યમાં ચર્ચા ઉપજાવી. મોટી મોટી વિકાસની વાતો વચ્ચે એક નાનો જીવ હોસ્પિટલમાં દર્દીઓને બીમાર પાડી રહ્યો છે અને તેના પર પ્રશાસનનો કોઈ કંટ્રોલ નથી. ચાલો આપણે બતાવીએ કે હોસ્પિટલમાં દર્દીઓનો ભયાવહ દુશ્મન કોણ છે. સામાન્ય રીતે માણસ જ્યારે બીમાર પડે કે પછી અનિવાર્ય સંજોગો ઊભા થાય ત્યારે હોસ્પિટલમાં જાય, સારવાર લે અને બાદમાં ઘરે પરત ફરે. પરંતુ હવે આપને એવું બતાવીએ કે આપ જ્યારે હોસ્પિટલ જાઓ અને વધુ બીમાર થઈ જાઓ. આપને લાગશે કે આખરે આવું કેવી રીતે શક્ય છે, પરંતુ આવું ખરેખર શક્ય છે આપ જો આણંદમાં રહેતા હોવ તો. જી હા, આજનો આ રિપોર્ટ આપ જોશો તો આપને ખ્યાલ આવી જશે કે કઈ રીતે આખી સિસ્ટમ અને પ્રશાસન ખાડે ગયું છે. આણંદનો આ કિસ્સો તેનું જીવતું જાગતું ઉદાહરણ છે. આણંદનો શરમજનક કિસ્સો. સરકારી હોસ્પિટલમાં ઉંદરનો આતંક. દર્દીનો પગ કોતરી નાખ્યો. આ વાત સાંભળીને આપને આશ્ચર્ય થયું હશે, પરંતુ ખરેખર આ એક શરમજનક ઘટના છે. સરકારી મેડિકલ ક્ષેત્રમાં કેટલી હદનું પોલમપોલ છે તેનું આ સૌથી મોટું ઉદાહરણ છે. તમારા ટીવી સ્ક્રીન પર દેખાઈ રહેલા દ્રશ્યો જુઓ. આણંદની જનરલ હોસ્પિટલ છે. વિકાસની હરણફારના દાવા તો અનેક થાય છે, પરંતુ ગુજરાતની હોસ્પિટલના હાલ કેવા છે તે તમે સ્પષ્ટપણે નિહાળી જ રહ્યા છો. આઈસીયુ કે જેમાં સ્વચ્છતા જાળવવી સૌથી મોટી પ્રાથમિકતા છે, ત્યાં જ કબૂતરોએ તેમના માળા કરી દીધા છે ને આશ્ચર્ય સાથે શરમજનક વાત. અચ્છા, આ તો કંઈ જ નથી. હવે આપ જુઓ કે હોસ્પિટલમાં ઉંદરો કેવી રીતે રીતસરનો આતંક મચાવી રહ્યા છે. આ આતંક એ હદનો છે કે અહીં દાખલ થયેલા 78 વર્ષના એક દર્દીનો પગ ઉંદરોએ કોતરી ખાધો. જી હા, આપે બરાબર સાંભળ્યું. ઉંદરોએ 78 વર્ષના એક દર્દીનો પગ કોતરી ખાધો. પરિસ્થિતિ એટલી હદે ચિંતાજનક છે કે પીડિતનું કહેવું છે કે રોજ ઉંદર આવે છે. સાંભળો. આ પગ ઉંદર કરી ગયો. આ 2-4 દાડ કરી જ જાય છે. 2-4 દિવસ કરી જાય. 7 ઉંદર પર મોટા મોટા તો ઉંદર આપણા ઘરમાં નહીં કશી આવે. આ ઉંદર કાલે રાતે આવ્યા ને, કાલે 4 વાગે જ હું એડમિટ થઈ છું અહીં છોકરાને લઈ. તો મેં રાતે આવ્યા ને તો મને બહુ બીક લાગે છે. તો મેં કહ્યું તો કે બેન એ તો આવવાનું, તમે ખાવા એવી રીતથી મૂકો ને તો કે આવે કે છે ઉંદર. હવે આપણે ખાવા તો પેક છે બધું, કેમ ના આવે? કબૂતરમાં આવે છે. આ જુઓ ને, આ શું આવે જ છે ને, અને અહીં હેડે છે હોતય એ રીતથી. આ જે ઉંદરની જે વાત કરી છે એ તો મોટા ઉંદરની એવું આવશે. લગભગ 6-7 ઉંદર આટલા એરિયામાં જ ફરે છે મોટા. અત્યાર સુધી તો મેં આ કાકાને ખાલી કહી એ જોયું છે. હું 4 દિવસથી છું. એ ખબર નથી મને, પણ હું 4 દિવસથી એડમિટ છું. એટલા કાકાને દાદાને આજે કહી દો એ અમે જોયું. તો સાંભળ્યું ને, લોકો રીતસરનો ત્રાસ અનુભવી રહ્યા છે અને લાગી રહ્યું છે કે આવ્યા છે સારવાર કરાવવા, પરંતુ બીમાર થઈને ઘરે જવાનો વારો આવશે. ત્યારે એના સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબને અમે પૂછ્યું. તેઓ જણાવી રહ્યા છે કે દર્દીઓના સગા એટલા આવે છે કે તમામ લોકો નીચે જમે છે અને જ્યારે નીચે જમવાનું પડ્યું હોય ત્યારે રાત્રે ઉંદર આવે તે સ્વાભાવિક છે. એટલે આ પ્રકારે આગળ લોકોની મુલાકાત પર જ પ્રતિબંધ લાદવામાં આવશે. આ બાબતે એક જ વસ્તુ નક્કી કરવામાં આવશે કે કોઈ પણ જગ્યાએ નિયમો વિરુદ્ધ કોઈને પણ અંદર આવવા દેવામાં આવશે નહીં, અને જે પણ ગંદકી કરશે એની સામે દંડ વસૂલવામાં આવશે, જે સ્ટાફ હોય કે પછી દર્દી કે એના રિલેટિવ હોય. સાંભળ્યું ને, લાગે છે કે ડોક્ટર સાહેબને સાચી સમસ્યાની તો જાણ જ નથી. હોસ્પિટલમાં ઉંદર કયા કારણોસર આવે છે?
જો તેની વાત કરીએ તો હોસ્પિટલ એક તો ખૂબ નાની છે. અહીં ઇક્વિપમેન્ટ રાખવા પણ રીતસરના સ્ટોરેજ જેવી સ્થિતિ સર્જાઈ છે. હવે જ્યાં સામાન વધારે હોય અને ઠેર ઠેર હોય ત્યાં ઉંદર ઘર કરી જ જાય. એટલે એવું લાગે કે ડોક્ટર સાહેબે આપેલો જવાબ તો માત્ર ઉડાવ જવાબ છે. તેઓ સમસ્યાના સમાધાન અને જવાબદારી સ્વીકારવાની જગ્યાએ બીજા લોકો આ સમસ્યા માટે જવાબદાર હોય તેવું કહી રહ્યા છે. વર્ષ 1997માં ખેડા જિલ્લામાંથી આણંદ જિલ્લો છૂટો પડ્યો હતો. લગભગ 27 વર્ષનો સમય વીતી જવા છતાં પણ આણંદ જિલ્લામાં સિવિલ હોસ્પિટલનું અસ્તિત્વ નથી. આણંદ નગરપાલિકાની જે જનરલ હોસ્પિટલ હતી તેની અંદર સિવિલ હોસ્પિટલ બનાવવામાં આવી છે. મહત્વની બાબત એ છે કે જગ્યાના અભાવને કારણે સિવિલ હોસ્પિટલની અંદર જે પણ સાધન સામગ્રી આરોગ્ય વિભાગ તરફથી આપવામાં આવે છે તેને આ રીતે મૂકવાની ફરજ પડી રહી છે. કારણ કે આ સાધનો ક્યાં ગોઠવવા તે પણ એક પ્રશ્ન છે. બીજી તરફ ગત રાત્રિના સમયે જે ઉંદર કરડવાની જે ઘટના બની હતી તેને લઈને હવે જે આ જુદા જુદા મશીનો અને અન્ય સાધન સામગ્રી પડેલી છે તેને હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે લગભગ આ સ્થળે ઉંદર હોવાની શક્યતા ડોક્ટરો પણ જણાવી રહ્યા છે. કારણ કે મોટા પ્રકારમાં તેનું મળ અહીંયા જોવા મળી રહ્યો છે. જો કે ટૂંક સમયની અંદર જ આ તમામ સાધન સામગ્રી અન્ય સ્થળે ખસેડી અને આ જગ્યાને સ્વચ્છ કરવામાં આવનાર છે. વાત એમ છે કે ખરેખર આણંદમાં એક સિવિલની જરૂર છે. આટલા મોટા જિલ્લામાં દર્દીઓની સંખ્યા પણ આસપાસથી આવતી હોય છે અને એ ધસારો મોટા પ્રમાણમાં રહે છે અને તેના લીધે કોઈને કોઈ સમસ્યા ઊભી થઈ જ જાય છે. આ સ્થિતિમાં જરૂરી છે કે પ્રશાસન દ્વારા ખાલી ઉડાવ વાતો નહીં પરંતુ ખરા અર્થમાં સાચી સમસ્યા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે. અને જો ખરેખર સાચી સમસ્યા પર ધ્યાન કેન્દ્રિત થશે તો પછી આ સ્થિતિ પર આગામી સમયમાં કાબુ મેળવી શકાશે. નહીં તો દર્દીઓ હોસ્પિટલમાં જઈને વધુ બીમાર પડશે. ધર્મેન્દ્ર કપાસી, TV9, આણંદ. જે સુપ્રિન્ટેન્ડન્ટ કહી રહ્યા છે તે હાસ્યાસ્પદ બાબત નથી તો શું છે? તેઓ કહી રહ્યા છે કે દર્દીઓના સગાવાલા આવે છે, નીચે જમે છે અને જમવાનું પડે છે એટલે રાત્રે ઉંદર આવે છે. વાહ, ત્યાં સુધી આખા દિવસમાં સફાઈ જ નથી થતી. આ કેવો જવાબ? આ જવાબ જરા પણ શોભે નહીં તેવો છે. અને એટલા માટે સવાલ એ છે કે સાચું કારણ જુઓ કેમ વધી રહ્યો છે ઉંદરોનો ત્રાસ. હોસ્પિટલમાં આ પ્રકારે ઉંદરો હોવા એ દર્દીઓ માટે જોખમી છે. જે દર્દીઓની સાથે રાત્રે રોકાય છે તેમના માટે પણ જોખમી છે ને એટલે આ સમસ્યાનો અંત આવવો જરૂરી છે. સવાલ એ છે કે શું અત્યાર સુધી જ્યારે TV9 અહેવાલ બતાવ્યો ને હવે તમે પગલાં લેવાની વાત કરો છો, અત્યાર સુધી આપ નિંદ્રાહીન હતા? હોસ્પિટલ તંત્ર અને પ્રશાસન સૂઈ ગયું હતું? સવાલ તો ચોક્કસ છે. અને એટલે પીડિત દર્દીઓનો શું વાંક? પીડિત દર્દીઓ કે જે ત્યાં સારવાર કરાવવા માટે આવ્યા છે તેમને રાત્રે ઉંદર કરડી જાય એટલે ફરી એક બીજી નાની સર્જરી કરાવવી પડે. આ સિસ્ટમ કેવી સિસ્ટમ છે? આપ ગરીબ દર્દીઓને શું માનો છો? તેમનો શું વાંક છે? આખરે આવું ગરીબ દર્દીઓ સાથે કેમ થાય? કારણ કે સરકારી હોસ્પિટલમાં મફત સારવાર કરાવવા માટે લોકો આવે છે. એ લોકો પાસે ના કોઈ રૂપિયા છે, ના ઓળખાણ છે, ના કોઈ એવું પ્રભુત્વ છે એટલે આપ તેમની સાથે મન ફાવે તેમ હોસ્પિટલમાં વ્યવહાર કરી શકો? આ જ મતલબ થયો ને. સવાલ એ પણ છે કે સુવિધાઓનો અભાવ કેમ છે? આપ ત્યાં સુવિધા કેમ ના આપી શકો? જ્યારે ટેક્સના રૂપિયા લોકો ભરે છે, હોસ્પિટલમાં સ્ટાફ પણ પૂરતો છે, દવાઓ પણ પહોંચાડવામાં આવે છે, તો પછી સુવિધા કેમ નથી? અને એટલે દર્દીઓના સગા પર આપ વાતને ઢોળો છો. આપને બિલકુલ શરમ નથી આવતી? જ્યાં સિસ્ટમમાં ખામી છે આપ કહી રહ્યા છો દર્દીઓના સગા જવાબદાર છે. વાહ, આ એક ઉડાવ જવાબ છે. અને આ ઉડાવ જવાબ આપતા પહેલા થોડું શરમાવું જરૂરી છે અને આત્મમંથન સાથે અફસોસ કરવો જરૂરી છે. બહાના બંધ કરીને હવે કામ કરશો કે નહીં એ પણ સૌથી મોટો સવાલ છે. ને જ્યારે એ કામ થતા થઈ જશે ત્યારે દર્દીઓની સમસ્યા ચોક્કસ નિવારણ તરફ જશે.